શરદ બાબુએ દેવદાસ 23 વર્ષે લખી. શરદ બાબુના દેવદાસે પણ ઘર છોડ્યું. ગોવર્ધન રામે 45 વર્ષે મેચ્યોરિટીએ જ્યારે નવલકથા લખી ત્યારે સરસ્વતીચંદ્રએ ઘર છોડ્યું. પણ જે મજા છે કે 23 વર્ષે દેવદાસ એ ધીરે 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 કેરેક્ટર ઇઝ ડેસ્ટિની કે કાંઈ પણ કહો એ પતન તરફ ગયો. સરસ્વતીચંદ્ર ઉન્નતિ તરફ ગયા. એને કલ્યાણગ્રામ યોજ્યું. એને આખી કલ્યાણગ્રામની વાત કરી, પ્રીતિ મીમાંસા કરી, યજ્ઞ મીમાંસા કરી. તો આ સરસ્વતીચંદ્રએ ઘર છોડ્યું છે, કુમુદને છોડી નહોતી. આ જીવનની કરુણતા છે કે ત્યારે કુમુદ બહુ અદ્ભુત વાક્ય બોલે છે. જ્યારે પોતાના પ્રિયતમ પાસથી એ જાણે કે મેં ઘર છોડ્યું હતું, તને નહોતી છોડી, ત્યારે કહે કે હાશ, મારા હૃદયનું શૂળ ગયું.